અકલ મઠાવેડા કરે સમજ્યા વગરના. આંધળા બાડીના ધોળે એ વ્યવહાર કેવો હોય બાડીનાનો? જેને આંખ ન હોય એનો વ્યવહાર કેવો હોય આંધળીનાનો? આંધળા ધોળા જાય છે, મૂળની વાત કોઈ કહેતું નથી. આ જગતમાં કાંઈ નથી. ઠાલા આવ્યા અને ઠાલા જવાના. શીર ફોયલા ભરો છો માંથી કાજી ગયા, મોલા ગયા, કોળ કુટુંબ કોઈનું રહ્યું નથી. પાછું વાળીને કોઈ જતું નથી. પણ આનો બનાવનારો શોધીને કાઢ્યો. બીનું ભગત કે ગુરુ કૃપાના અનુભવ વગર આરું નથી. અરીસાનો વ્યવહાર સમજાઈ જાય તો અરીસો મૂંગે બોલ્યા વગર કોઈ પણ પ્રકાર એકદમ સાયલન્સ અને ઉપદેશ આપે છે અદ્વૈતનો. કૃષ્ણના જીવનમાં 100 વર્ષનું પાકું આયુષ્ય. કૃષ્ણને ક્યારેય દ્વૈત ન થયું. હેરાફેરી ગોકુળમાં થઈ આપણે બધા જાણી છે. એટલે નહીં, ક્રૂર એટલે ક્રૂર, ઘાતકી. જે ઘાતકી નથી એવો અક્રૂર કાકો. કચ્છના કહેવાથી 2 ભાણને લેવા આવ્યો. રથમાં બેસાડી અને લઈ જવાનું. નામ કેવું? અક્રૂર. ગોપી કે અક્રૂરના પેટનો છે. નામ અક્રૂર છે અને અક્રૂરના પેટનો છે. કારણ લેવા આવ્યો. પછી કોઈ દી ગોકુળ જોયું નથી. ગોકુળ છોડીને ગયો પછી કોઈ દી કૃષ્ણએ ગોકુળ સામું જોયું નથી. કેમ કે અરીસાની અમેથી જ વહી ગઈ. અરીસાની અમેથી જ વહી ગઈ. વાત પૂરી થઈ ગઈ. આ એક શ્વાસ તમે જુઓ વયો જાય છે એ પાછું જોવા ન મળે તમને. કેમ કે અરીસાની અમેથી વયો ગયો. વાત પૂરી થઈ ગઈ. હા, બીજો શ્વાસ આવે એ પાછો વયો જાય. ત્રીજો શ્વાસ આવે એ વયો જાય. ભૂતકાળની વાત કરે પણ એ વહી જાય. વર્તમાન લાઈવની વાત કરે પણ એ વહી જાય. ભવિષ્યની વાત કરે તો એ વહી જાય. કૂચે મરોમાં. હું મળતો નથી એટલે તમને ચેતાવું છું. મને ફીટ જ ન આવે જગતની બાજી ઉપર ચિત્ત રાજી કેનું હોય કે જેને બાજીગરની ખબર નથી. એનો ચિત્ત બાજી ઉપર રાજી હોય અને એમ જ બાજીમાં હાર જીત થાય એટલે અફસોસ કરે અને જીત થાય હરક પદોડીનો થઈ જાય. પણ એના કરતાં બાજી રમત શું કામ મેં રાંડ ના તાણી કાઢેલા. હાર જીત થાય છે તે રમત શું અકલમઠા. નંદ બાવા યશોદા રાજાજી બરસાના વાલી કોઈ ગઈ રથના હાડી. અમારા રોડિયા ઉપર રથ લાવો. કૃષ્ણ જાતા કાંઈ બચે જ નહીં. શ્વાસ જાતા હજી બચે પણ શ્વાસને હલાવવાનો જો થાય તો શું બચે? જેના હાથમાં દોર હોય ને તણકી જાણે મનકી જાણે ચિત્તની ચોરી
काल बेचारा क्या करे, जिनके हाथ में दोहरी। નંદ બાવા યશોદા અમારે તમારી જોડે આવું. મા પાસે કૃષ્ણ લાચાર થઈ જાય. ગુરુ છે એ પરમ માતા છે. બહુ ઓછાને ખબર છે ગુરુ છે એ પરમ માતા છે. પરમનો અર્થ થાય મોટી, મોટી વાત. તમારા વગર ગંગી ગાય ખડ ખાશે એ કાંઈ નહીં. તમે જાઓ છો લાલા, અમારે તારા ભેગું આવું. હાલો લીધા ભેગા. પહેલેથી મહેમાન કહેવાય, બીજેથી માઈ કહેવાય, અને ત્રીજેથી જે ને રાંડનો એની અક્કલ ગઈ ઘેલાગરાની. પહેલેથી મહેમાન, બીજેથી માઈ, અને ત્રીજેથી જે એની અક્કલ ગઈ. એ બુદ્ધિ વગરનો કહેવાય. એને બદલે હવા મહિનો થયો અને નામ નો લે યશોદા અને નંદ બાવા. બારી હતી, આ બેઠો બેઠો કૃષ્ણ પીલુડા પાડે આંખમાંથી. દેવકી નીકળી ત્યાંથી, કોકે જઈને ચાળી ખાધી. એ મા દેવકી, કાનુડો તમારો મોહન બારીમાં બેઠો બેઠો રોવે છે. કોઈ કઈ બોલી છે? આ વાળાની લેવાથી અને એ 8 છે રાંડ પતર ખાંડી લાગે છે. પુતરીએ ગઈ દેવકી, કેમ મોહન, કેમ રોવો છો બટા? સતવામાં કાંઈ બોલી? લક્ષ્મી કાંઈ બોલી? ગંગા વાધુકી કાંઈ બોલી? રૂકમણી કાંઈ બોલી? જાંબુવંતી રીછડી કાંઈ બોલી? કૌજા કોબડી કાંઈ બોલી? સરસ્વતી નીચ કાંઈ બોલી? યમુના કાલિંદી રાંડ કાંઈ બોલી? કોઈ કાંઈ નથી બોલ્યું બા. તો કેમ રોવો છો મોહન? અહીંયા બધું તમે થાય છે, અને એમાં ગોકુળમાં નકરો પ્રેમ. ગોકુળ છે એ પ્રેમ ભૂમિ છે, લાડલે લાલની. એટલે ત્યાં તો મને સાંભળ્યો એ જશોદા તારો જો તુકારો, એવો વ્રજવારો મને સાંભળ્યો રે. એ મને સાંભળ્યો ગોકુળિયાનો જોને ગારો, એવો વ્રજવારો મને સાંભળ્યો રે. મને જશોદાનો તુકારો સાંભળ્યો, મારી ગંગી ગાય સાંભળી, મારા ગોપ ગોવાળ, મારી વ્રજાંગનાઓ બધી મને યાદ આવી. એટલે હું એ દઈશ તેમનો જોઈ અને પ્રેમના અશ્રુ વહાવું છું. પ્રેમ કી ગંગા બહાતે ચલો, જ્યોત સે જ્યોત जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, जिसका न कोई जंगी साथी
ઈશ્વર હે રખવાલા, બંધ કરો મત દ્વાર દયા કા, દે દો कुछ तो सहारा। दूध लेवा गयो काई दूध लेवा गयो ने કામો પાછો યમુના અમે બા એને કાંઈ કીધું નથી, મોમ અમે એને કાંઈ કીધું નથી, મોમ. હા, અને પછી નંદ બાબાને કહે છે, બાબા હવે તમે ગોકુળ જાઓ, પહેલે દી મહેમાન, બીજે દી મય અને ત્રીજે દી રાંડનો રહે ને તો એની અકલ ગઈ. ભાઈ હા, એની અકલ ગઈ, ભાઈ નહીં ગઈ, ભાઈ ગઈ. એક દી ઠીક છે, રમાડે બિચારા, બે દી હાચવે, પછી તું અમને જવાનું કહીશ લાલા? કે હા, તમારી ગંગી ગાય છે ને એના હવા મહિના થયા કાંઈ ખાતું નથી, નકર તમે એને નીણો ને, નીર નાખો ને, નીર તો એ ખાય તમારા હાથથી. તમારા સિવાય કોઈને દવા દેતી નથી. એટલે કહું છું, અંબા 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 કરે છે. મથુરાની દય સામની જોઈ. તમારે જે કાંઈ જોતું હોય દો, કહો તો હું તમને દઉં. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ હાવ ઠીજોડો છે. તમે જે માગો એ આપો. શું છે તારી પાસે? શું દઈશ તું અમને? અમારે તો તારી જરૂર છે. તો કે આ સિદ્ધિ તમને દઉં. સિદ્ધિ જાણી લીધી, અને શું કામ આવી જાણી લીધું. પછી કે હજી શું છે તારી પાસે? કે આ સિદ્ધિ દઉં, 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 આ સિદ્ધિ દઉં. હનુમાનજીને તો અશોક વાટિકામાં રામની ઘરવાળી સીતાએ તો ખાલી 8 જ સિદ્ધિ આપી હતી, અને આને કૃષ્ણને 22 સિદ્ધિ કૃષ્ણએ નંદ બાબા અને યશોદાને આપી. કેટલી? 2 બગડા 22 22 સિદ્ધિ આપી. અને તોય 2 માણા મરી ગયા કે અમારે નથી થવું. હવે હાય હાય, આવાને દઈ દેવી જોઈએ, ભલે ને ખવડાવ્યા કરે, આપણે નવરા થઈ જાય માથાપૂટ નહીં. હા, સાચવા નહીં. હે મજાનું રાજકોટ જેવું ઉદાહરણ લે ને, રોજ જમાડે 50-50 લાખ માણસને, ભલે ને જમાડે. આપણે શું લેવા જોવાય ન જાય ને આશીર્વાદ દેવાય ન જાય. અહીં બેઠા રહે આપણા ઘરમાં, રોટલી શાક ખાઈ લે, મીઠું મરચું પાણી પી લે. શું જરૂર છે આપણે? આપણે કાંઈ જરૂર નથી. કોઈ નો ક્યાંય ન જાવ. મારા બાપ ના ફેર, મારા ગુરુમાં ફેર, બેઠો મરચું મીઠું ખાઈ લઉં. પોતાવું જ નહીં કોઈને. આવે એટલે કહું તારું ભજન કરું, તારે કે વાહ વાર જા, આ 2 હણી દેખાડ. રડતીનું રાત, રડતીનું રાત ઇટના બેટના બાપ. બાવીસ સિદ્ધિ પ્રલોભન તો જો દે, ગાંઠો છટકારે. પછી કે હવે મારા વગર તમે રહી ગયું નથી ને? તો હા, હવે એક હું તમને સિદ્ધ મંત્ર, એથી કરીને તમને એમ લાગશે કે હું તમારા
ભેગો જ છું. હોઠકંઠ હાલે નહીં, સહેજે સ્મરણ થાય. બાબા, માતા જશોદા, તમારે જપવાનું નથી, સિદ્ધ કરવાનું નથી, એ શુદ્ધ જ છે અને સિદ્ધ જ છે. એ ખાલી યાદ કરશો ને એ તમને એવો ખ્યાલ રહ્યા કરશે કે લાલો અમારા ભેગો જ છે, લાલો અમારા ભેગો જ છે. મંત્રનું નામ છે ઓમ સર્વેશ્વરે સ્વરાય સર્વ વિઘ્ન વિનાશિને મધુસૂદનાય સ્વાહા. જેમ તરગાનો વેકાળીને આવે કૃષ્ણનો, એમ મારી પાસે લાલ ગોપી હું આવ્યો, બ્રહ્મ મુહૂર્ત છે. તું આવ્યો તો પાછો વાહો વાળી જા, મારે તારું કામ નથી. કારણ કે મારી આંખમાં મરી ગયા તું જોશ, મારા કાનમાં સાંભળશ, મારા નાકમાં ઊંઘશ, મારા જીભની અંદર તું બોલશ, મારા હાથથી લીધી કરશ. આવે તો જાય વીરા ફિકર શાની, જે આવે જાય એમાં ફિકર શું. બાકી મારી પાસે મંત્ર છે, અમારા ભેગો છે એને છોડી અને તું પ્રગટ થયો ને આવ્યો અને પાછું તું વયો જવાનું. તું શું કોને તું છેતરવા આવ્યો છું? છેતરીને ક્યાં જાશો છોગાડા, છેતરીને ક્યાં જાશો, છેતરીને ક્યાં જશો? અમારે કંઈ છેતરાવું નથી. આ ભેગો છે ને મારો 5 પછી મળી બાંધો વરણાવડીનો વાળો, આખર ઉત્તમ મધ્યમ ઉગરવાનું એક છે હારો. એવો ગુરુ નાનક કહે છે ભેગો બેઠો એને ભાડો. જે ભેગો બેઠો છે ને ભાડો, છોડી દો ચિત્તનો સાડો, બુઝી દો 52 બારો. ઓમ સોમ સબ ઘટમાં રહેજો, માય ભભૂકો દે એને ભાડો. મેલી દો બાજી દો માય એક તારો, એક તારો એક તારો. બોલ સદગુરુ મહારાજની જય. તો આવી આ વાત છે. હવે આપણે ગુણુભાઈને કહીએ કે આપ નવા નવા ગાદીપતિ છો, કાંઈ ગોખીને આવ્યા હો તો